નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલગઢ વિદ્યાપીઠ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું છું વિરેન્દ્રસિંહ ગોહિલ. આજના ઇંગ્લિશ ગ્રામરના વિડિયો લેક્ચરમાં આપણે રિલેટિવ પ્રોનાઉન વિશે માહિતી મેળવીશું. મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પ્રોનાઉન વિશે માહિતી મેળવી અને તેના અલગ-અલગ પ્રકારો આપણે જોયા અને આજના વિડિયો લેક્ચરમાં આપણે રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધી સર્વનામ વિશે માહિતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો ટોપિક શરૂ કરીએ, જે છે રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધી સર્વનામો. સૌથી પહેલા આપણે જોઈએ કે સંબંધી સર્વનામો કોને કહેવાય. તો આ સર્વનામો વાક્યોને જોડવાનું કાર્ય કરે છે. આ સર્વનામો એવા છે કે જે વાક્યોને જોડવાનું કાર્ય કરે છે અને અંગ્રેજી ગ્રામરમાં જે બે વાક્યોને જોડવાનું કાર્ય કરે તેને સંયોજક અને ઇંગ્લિશમાં એને કન્જક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો આ સર્વનામો માનવ અને વસ્તુ સાથે સંબંધ દર્શાવતા હોવાથી તેને સંબંધી સર્વનામો કહે છે. કે આ જે સર્વનામો છે તેને સંબંધી સર્વનામો શા માટે કહેવાય? તો આ સર્વનામો એવા છે કે જે માનવ હોય, પછી પશુ હોય, પક્ષી હોય કે પછી વસ્તુ સાથે સંબંધ દર્શાવે છે અને સંબંધ દર્શાવતા હોવાથી આ સર્વનામોને સંબંધી સર્વનામો કહે છે. અને આ સર્વનામો જે છે એ વાક્યોને જોડવાનું કામ કરે છે, એટલે બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે. તો સૌથી પહેલું સર્વનામ આપણે જોઈએ તો સંબંધી સર્વનામમાં સૌથી પહેલું સર્વનામ છે WHO, વુ. અને વુ નો અર્થ થાય છે કે છે. ખાસ યાદ રાખજો મિત્રો, વુ ના બે અર્થ થાય છે. એ અહીંયા બોર્ડ ઉપર હું લખી આપું છું કે આ જે વુ છે, વુ તેના બે અર્થ થાય છે. એક અર્થ છે વુ નો કોણ અને બીજો અર્થ છે વુ નો કે છે. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે વુ નો અર્થ કોણ થાય તો એ પ્રશ્નાર્થ સર્વનામ છે, એટલે કે જેને આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અથવા WH ક્વેશ્ચન કહીએ છીએ. અને જો વુ નો અર્થ કે જે થાય તો તે સંબંધી સર્વનામ છે, એટલે કે બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે. તો આમ વુ ના બે અર્થ થશે, એક વુ નો અર્થ કોણ અને એક વુ નો અર્થ કે છે. જો વુ નો અર્થ કોણ થાય તો એ પ્રશ્નાર્થ સર્વનામ છે અને જો વુ નો અર્થ કે જે થાય તો તે સંબંધી સર્વનામો છે. તો મિત્રો, સૌથી પહેલું આપણું સર્વનામ છે જે છે WHO, વુ. અને વુ નો અર્થ થાય છે કે જે. અને આ સર્વનામ કર્તા વિભક્તિ તરીકે કાર્ય કરે છે. કર્તા વિભક્તિ તરીકે કાર્ય કરે છે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે વાક્યમાં વુ નો ઉપયોગ કેવી રીતે થાય છે સંબંધી સર્વનામ તરીકે. તો મિસ્ટર શર્મા is a man who knows 5 languages. તો આ સેન્ટેન્સ આપણને એમ કહેવા માંગે છે કે મિસ્ટર શર્મા is a man, મિસ્ટર શર્મા એ માણસ છે, શ્રીમાન શર્મા એ વ્યક્તિ છે, who કે જે knows 5 languages કે જે 5 ભાષાઓને જાણે છે. તો આ સેન્ટેન્સ મુજબ અહીંયા વુ નો ઉપયોગ થયો છે, બરાબર છે. અને વુ ની પહેલા છે a man અને વુ ની પછી છે knows. આ man છે તે માનવનું નામ છે અને knows જે છે તે ક્રિયાપદ છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે જ્યારે વુ નો ઉપયોગ સંબંધી સર્વનામ તરીકે થાય ત્યારે વુ ની પહેલા માનવનું નામ આવે છે અને વુ ની પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવે છે. હજી એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે
This is the boy who won the match yesterday. તો અહીંયા સેન્ટેન્સમાં એમ લખેલું છે કે ધીસ ઇઝ ધ બોય, આ એ છોકરો છે, who કે જે won the match yesterday કે જે ગઈકાલે મેચ જીત્યો હતો. તો આ સેન્ટેન્સ મુજબ જોઈએ તો who ની પહેલા છે boy અને who ની પછી છે won. તો boy એટલે કે માનવનું નામ અને won એટલે કે ક્રિયાપદ. ખાસ યાદ રાખજો, જ્યારે સંબંધી સર્વનામ તરીકે who નો ઉપયોગ થાય ત્યારે who ની પહેલા માનવનું નામ આવે છે અને who ની પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવે છે. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે that is the boy who is my best friend. That is the boy who is my best friend. તો પેલો એ છોકરો છે કે જે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો અહીંયા પણ who નો ઉપયોગ થયો છે અને અહીંયા જોઈએ તો who ની પહેલા છે boy અને who ની પછી છે is. boy એટલે કે માનવનું નામ અને is એટલે કે ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે who નો ઉપયોગ સંબંધી સર્વનામ તરીકે થાય ત્યારે તે બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે અને who ની પહેલા આવે છે માનવનું નામ અને who પછી આવે છે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. ત્યારબાદ મિત્રો બીજું સંબંધી સર્વનામ તરફ આપણે આગળ વધીએ તો એ છે whom. whom નો અર્થ થાય છે કે જેને. બરાબર છે. જેવી રીતે who છે એ કર્તા વિભક્તિ તરીકે કાર્ય કરે છે તેવી જ રીતે whom છે તે કર્મ વિભક્તિ તરીકે કાર્ય કરે છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે that is the boy whom I punished yesterday. whom I punished yesterday. કે પેલો એ છોકરો છે કે જેને મેં ગઈકાલે સજા કરી હતી. તો અહીંયા whom નો ઉપયોગ થયો છે અને અહીંયા whom ની પહેલા છે boy અને whom ની પછી છે I. તો boy એટલે થયું માનવનું નામ અને ત્યારબાદ છે I. તો I એટલે કે સર્વનામ. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે whom નો ઉપયોગ સંબંધી સર્વનામ તરીકે થાય ત્યારે whom ની પહેલા શું આવે છે માનવનું નામ અને whom ની પછી શું આવે છે સર્વનામ આવે છે. હજી એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે this is the man whom everybody knows very well. તો કે this is the man, આ એ માણસ છે whom કે જેને everybody knows very well કે જેને દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. તો અહીંયા પણ સેન્ટેન્સમાં whom નો ઉપયોગ થયો છે જેમાં whom ની પહેલા છે man અને whom ની પછી છે everybody. તો man એટલે માણસ એટલે થયું માનવનું નામ અને everybody દરેક વ્યક્તિ કે જે ઇંગ્લિશમાં indefinite pronouns અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખી શકીએ છીએ કે જ્યારે whom નો ઉપયોગ થાય ત્યારે તે કર્મ વિભક્તિ તરીકે કાર્ય કરે છે. whom ની પહેલા શું આવે છે માનવનું નામ અને whom ની પછી શું આવે છે સર્વનામ કે પછી કોઈ નામ આવે છે. ત્યારબાદ મિત્રો ત્રીજું સંબંધી સર્વનામ આપણે જોઈએ whose. whose અને whose નો અર્થ થાય છે કે જેનું કે જેની કે જેના એવા બધા whose ના અર્થ થાય છે. અને આ whose જે છે તે સંબંધ વિભક્તિ તરીકે કાર્ય કરે છે. અને એક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે whose નો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે કે this is the lady whose purse is stolen. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે that is the man whose son is a doctor. તો અહીંયા બે એક્ઝામ્પલ બોર્ડ ઉપર લખેલા છે. પહેલું છે કે this is the lady આ એ સ્ત્રી છે whose purse is stolen કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. સેકન્ડ એક્ઝામ્પલ છે કે that is the man પેલો એ માણસ છે whose son is a doctor કે જેનો દીકરો
ડોક્ટર છે. બંને સેન્ટેન્સમાં મિત્રો whose નો ઉપયોગ થયો છે અને પહેલામાં whose સાથે whose ની પહેલા લેડી છે અને બીજા વાક્યમાં પણ whose ની પહેલા શું છે મેન અને પહેલા વાક્યમાં whose ની પછી છે પર્સ કે જે પર્સ કોનું છે લેડી નું છે એટલે કે માલિકી દર્શાવે છે અને બીજા વાક્યમાં whose ની પછી શું છે સન દીકરો કોનો છે તો આ માણસનો છે એટલે કે whose ની પહેલા આવે છે માનવનું નામ અને ત્યારબાદ માલિકી દર્શક શબ્દ જેને ઇંગ્લિશમાં પોસેસિવ કહેવામાં આવે છે એ માલિકી દર્શક શબ્દનો ઉપયોગ થાય છે. તો આપણે ત્રણ સર્વનામ જોઈએ. સૌથી પહેલું છે who કે જે, બીજું છે whom કે જેને અને ત્રીજું છે whose કે જેનું. ત્રણેયની પહેલા who, whom અને whose ત્રણેયની પહેલા માનવનું નામ આવે છે અને પહેલામાં who ની પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ, બીજામાં whom ની પછી સર્વનામ કે નામ અને ત્રીજામાં whose ની પછી માલિકી દર્શક શબ્દ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ચોથું સંબંધી સર્વનામ છે જે છે which, which અને which નો અર્થ થાય છે કે જે. મિત્રો which જ્યારે સંબંધી સર્વનામ તરીકે ઉપયોગ થાય ત્યારે માત્ર તેનો ઉપયોગ નિર્જીવ અને નાન્યતર જાતિના કર્તા તરીકે થાય છે. એટલે કે જ્યારે which નો ઉપયોગ સંબંધી સર્વનામ તરીકે થાય છે ત્યારે તે માત્ર નિર્જીવ અને નાન્યતર જાતિના કર્તા તરીકે જ થાય છે. એક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે that is the lion which saved the child. એટલે કે પેલો એ સિંહ છે કે જેણે બાળકને બચાવ્યું હતું. that is the lion which saved the child. આ એક્ઝામ્પલમાં which નો ઉપયોગ થયો છે અને which ની પહેલા છે lion અને which ની પછી છે saved. તો lion થશે નિર્જીવ કે નાન્યતર જાતિનું નામ અને saved એટલે કે બચાવ્યું કે જે છે ક્રિયાપદ. હજી એક એક્ઝામ્પલ સાથે મિત્રો સમજીએ કે this is the book which gives us good knowledge. નોલેજ માં મિત્રો કે છે એ સાયલેન્ટ છે એટલા માટે નોલેજ બોલવામાં આવે છે. તો આ એક્ઝામ્પલ મુજબ આપણે જોઈએ કે this is the book આ એક પુસ્તક છે which કે જે gives us good knowledge કે જે આપણને સારું જ્ઞાન આપે છે. તો અહીંયા પણ મિત્રો સેન્ટેન્સમાં which નો ઉપયોગ થયો છે અને with ની પહેલા છે book અને with ની પછી છે gives. તો book થશે નિર્જીવ કે નાન્યતર જાતિનું નામ અને gives એટલે થશે ક્રિયાપદ. તો જ્યારે સંબંધી સર્વનામ તરીકે with નો ઉપયોગ થાય ત્યારે which ની પહેલા આવે છે નિર્જીવ કે નાન્યતર જાતિનું નામ અને with ની પછી આવે છે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી છે what પણ અહીંયા what નો અર્થ શું નથી. જો what નો અર્થ શું થાય તો એ પ્રશ્નાર્થ સર્વનામ છે, વાક્યની શરૂઆતમાં આવે છે પણ અહીંયા what છે તે સંબંધી સર્વનામ છે, બે વાક્યને જોડવાનું કામ કરે છે અને અહીંયા what નો અર્થ થાય છે કે જે. અને આ જે what છે એ સંબંધી સર્વનામમાં નિર્જીવ અને નાન્યતર જાતિના સંબંધક તરીકે કાર્ય કરે છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે I do not understand what you say. તો આ સેન્ટેન્સ કેમ કહેવા માંગે છે કે I do not understand હું સમજતો નથી what you say તમે જે કહો છો તે હું સમજતો નથી. તો અહીંયા મિત્રો what નો ઉપયોગ થયો છે. what ની પહેલા એક સેન્ટેન્સ છે I do not understand અને બીજું સેન્ટેન્સ છે you say અને what છે આ બંને સેન્ટેન્સને જોડવાનું કાર્ય કરે છે. આ સેન્ટેન્સ મુજબ what ની પહેલા છે understand અને what ની પછી છે you. understand એટલે કે સમજવું એ છે ક્રિયાપદ અને you છે એ છે સર્વનામ કે પછી નામ. તો આ સેન્ટેન્સ મુજબ આપણે જોઈએ તો I do not understand what you say એટલે કે તમે જે કહો છો તે હું સમજતો નથી. તો અહીંયા
વોટ ની પહેલા છે ક્રિયાપદ અને વોટ ની પછી છે સર્વનામ કે નામ. તો જ્યારે વાક્યમાં વોટ નો ઉપયોગ સંબંધી સર્વનામ તરીકે થાય ત્યારે વોટ ની પહેલા આવે છે ક્રિયાપદ અને વોટ ની પછી સર્વનામ કે નામ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો એના પછીના સંબંધી સર્વનામ તરફ આપણે આગળ વધીએ તો એ છે that અને that નો અર્થ થાય છે કે અથવા તો તે. આ જે that છે એ કર્તા વિભક્તિ તરીકે અને કર્મ વિભક્તિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પછી આ જે that છે એ સજીવ સાથે પણ આવે છે અને નિર્જીવ સાથે પણ that નો ઉપયોગ થાય છે. ત્યારબાદ અંગ્રેજીમાં અમુક વર્ડ્સ પછી that નો ઉપયોગ થાય છે. એ વર્ડ્સ ક્યાં છે તો all, the same, any, none, nothing, the only, everything, the only વગેરે શબ્દો પછી that મુકાય છે. આ બધા વર્ડ્સ પછી that નો ઉપયોગ થાય છે. કયા કયા વર્ડ્સ છે તો સૌથી પહેલા છે all, ત્યારબાદ છે the same, ત્યારબાદ any, પછી none, ત્યારબાદ છે nothing, ત્યારબાદ છે the only, પછી છે everything અને the only. આ બધા વર્ડ્સ પછી all, the same, any, none, nothing, the only, everything આ બધા જ વર્ડ્સ પછી that નો ઉપયોગ થાય છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે all that glitters is not gold. એટલે કે આનો અર્થ એવો થાય છે કે બધી ચળકતી વસ્તુ છે એ સોનું હોતી નથી. all that glitters is not gold. અહીંયા all નો ઉપયોગ થયો છે અને all પછી શું મૂકવામાં આવ્યું છે that. એટલે કે કર્તા વિભક્તિ તરીકે that આવે છે, કર્મ વિભક્તિ તરીકે પણ આવે છે, સજીવ સાથે આવે છે, નિર્જીવ સાથે પણ આવે છે અને all, the same, any, none, nothing, the only, everything આ બધા શબ્દો પછી પણ that નો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ that નો ઉપયોગમાં તો ઘણી વખત who અને what પ્રશ્નાર્થ સર્વનામ તરીકે વપરાય તો તેના સંદર્ભમાં પણ that નો ઉપયોગ થાય છે. કે ઘણી વખત એવું થાય છે કે who અને what છે એ જ્યારે પ્રશ્નાર્થ સર્વનામ તરીકે વપરાય અને એના સંદર્ભમાં આગળ કંઈક વાત કહેવાની હોય ત્યારે that નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે who was the man that killed Mahatma Gandhi. that killed Mahatma Gandhi એટલે કે એ વ્યક્તિ કોણ હતા, એ માણસ કોણ હતા કે જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. તો અહીંયા who નો ઉપયોગ પ્રશ્નાર્થ સર્વનામ તરીકે થયો છે અને એના સંદર્ભમાં એ માણસ વિશે જ્યારે વધારે વાત કહેવામાં આવી છે ત્યારે પણ that નો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો સુપરલેટિવ ડિગ્રી માં વિશેષણ પછી that નો ઉપયોગ થાય છે. મિત્રો ડિગ્રીના ત્રણ પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એમાં જે સુપરલેટિવ ડિગ્રી છે શ્રેષ્ઠતા વાચક ડિગ્રી જેને કહેવામાં આવે છે, એમાં જે વિશેષણ વપરાય છે એના પછી that નો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે this is the cleverest boy that I ever saw. કે આ સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી છે મેં જે આના જેવો વિદ્યાર્થી મેં ક્યારે જોયો નથી. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે cleverest boy અને એના પછી that નો ઉપયોગ થાય છે. વિશેષણ છે cleverest અને વિશેષણ પછી that નો ઉપયોગ થાય છે. તો હજી એકવાર જોઈ લઈએ that નો ઉપયોગ કર્તા વિભક્તિ તરીકે, કર્મ વિભક્તિ તરીકે, સજીવ કર્તા સાથે, નિર્જીવ કર્તા સાથે, all, the same, any, none, nothing,
ધ ઓનલી એવરીથિંગ આ બધા શબ્દો પછી પણ ધેટ મૂકવામાં આવે છે who અને what ના સંદર્ભમાં વધારે વાત કરવામાં આવે ત્યારે પણ ધેટ નો ઉપયોગ થાય છે અને સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણ પછી પણ ધેટ નો ઉપયોગ થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી છે how how નો અર્થ થાય છે કેવી રીતે કે કોઈ કાર્ય કેવી રીતે થયું છે તે દર્શાવવા માટે સંબંધિત સર્વનામ તરીકે how નો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ તરીકે my uncle doesn't know how I succeed in my work તો my uncle doesn't know કે મારા કાકા જાણતા નથી how I succeed in my work કે હું મારા કામમાં કેવી રીતે સફળ થાઉં છું તે મારા કાકા જાણતા નથી તો અહીંયા પણ ઉપયોગ થયો છે how નો અને how નો અર્થ શું છે કેવી રીતે કે કોઈ કાર્ય કેવી રીતે થયું છે એ દર્શાવવા માટે સંબંધિત સર્વનામમાં how નો ઉપયોગ થાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી સંબંધિત સર્વનામ છે why અને અહીંયા why નો અર્થ છે શા માટે અને આ જે why છે એ પ્રશ્નાર્થ સર્વનામ નથી પરંતુ સંબંધિત સર્વનામ છે અને જેને ઇંગ્લિશમાં રીઝન કહેવામાં આવે છે અને રીઝન કહેતા કારણ એ જાણવા માટે why નો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ તરીકે nobody knows why Mr. Sharma has resigned તો nobody knows કોઈ વ્યક્તિ જાણતો નથી કે why Mr. Sharma is resigned કે Mr. Sharma શા માટે રિઝાઇન કરી દીધું શા માટે નોકરી છોડી દીધી એ કોઈ વ્યક્તિ કારણ જાણતું નથી તો અહીંયા why નો ઉપયોગ થયો છે અને એ કારણ જાણવા માટે સંબંધિત સર્વનામ તરીકે why નો ઉપયોગ થયો છે એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી છે where અને where નો અહીંયા અર્થ થાય છે કે જ્યાં અને એ પ્લેસ દર્શાવવા માટે પ્લેસ એટલે કે સ્થળ જેવા શબ્દો પછી where મૂકવામાં આવે છે ફોર એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે this is the place where Bhagat Singh was born કે આ એ સ્થળ છે આ એ જગ્યા છે કે જ્યાં ભગતસિંહનો જન્મ થયો હતો તો અહીંયા વાક્યમાં where નો ઉપયોગ થયો છે અને where ની પહેલા પ્લેસ મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી છે when અને અહીંયા when નો અર્થ થાય છે કે જ્યારે અને સમય દર્શાવતા શબ્દો પછી સમય જેને ઇંગ્લિશમાં ટાઈમ કહેવામાં આવે છે એ સમય દર્શાવતા શબ્દો પછી when મૂકવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે this is the time when the Gujarat mail arrives એટલે કે આ એ સમય છે કે જ્યારે ગુજરાત મેલ એટલે કે ટ્રેન છે એ આવી પહોંચે છે તો અહીંયા when નો ઉપયોગ થયો છે અને when ની પહેલા ટાઈમ એટલે કે એ સમય આવે છે તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે સંબંધિત સર્વનામ જેટલા જોયા છે એ બધાની જો આપણે એક યાદી બનાવીએ તો સૌથી પહેલા આપણે જોયું તો who ત્યારબાદ whom પછી whose ત્યારબાદ which એના પછી છે what એના પછી છે that ત્યારબાદ how પછી છે why ત્યારબાદ આપણે જોયું તો where અને ત્યારબાદ આપણે જોયું તો when બરાબર છે તો આ જે બધા સંબંધિત સર્વનામ છે એમાં who નો અર્થ છે કે જે whom નો અર્થ કે જેને whose નો અર્થ કે જેનું which નો અર્થ કે જે what નો અર્થ પણ કે છે that નો અર્થ કે અથવા તે how નો અર્થ કેવી રીતે why નો અર્થ શા માટે where નો અર્થ કે જ્યાં અને when નો અર્થ થાય છે કે જ્યારે અને જ્યારે who નો ઉપયોગ થાય છે ત્યારે who ની પહેલા આવે છે માનવનું નામ અને who પછી આવે છે
ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. એવી જ રીતે જ્યારે હુમનો ઉપયોગ થાય છે ત્યારે પણ માનવનું નામ આવે છે અને હુમ પછી આવે છે સર્વનામ કે નામ. whose નો ઉપયોગ થાય છે ત્યારે પણ માનવનું નામ આવે છે અને whose પછી આવે છે માલિકી દર્શક શબ્દ. ત્યારબાદ વિષ્ણુ ઉપયોગ થાય ત્યારે વિતની પહેલા આવે છે નિર્જીવ કે નાન્યતર જાતિનું નામ અને વિચ પછી આવે છે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. અને વોટની પહેલા આવે છે ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ અને વોટની પછી આવે છે સર્વનામ કે નામ. અને ધેટ નો ઉપયોગ તો આપણે જોયો કે ધેટ છે સજીવ નિર્જીવ કરતા કર્મ દરેક સાથે વપરાય છે અને આવ છે કોઈ કાર્ય કેવી રીતે થયું છે તે રીત જાણવા માટે વપરાય છે. અને વાય નો ઉપયોગ થાય ત્યારે વાય ની પહેલા કારણદર્શક શબ્દ એટલે કે રીઝન છે એ આવે છે. વેર ની પહેલા પ્લેસ એટલે કે સ્થળ આવે છે અને when ની પહેલા ટાઈમ એટલે કે સમય આવે છે. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધી સર્વનામ વિશે આપણે માહિતી મેળવી. અને જો મિત્રો તમને અમારા વિડિયોઝ પસંદ આવતા હોય તો તમે લાઈક શેર એન્ડ કોમેન્ટ્સ કરી શકો છો અને અમારી શાળાની ઓફિશિયલ YouTube ચેનલ નીલકંઠ વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.